આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો છે કોળી સમાજમાં સંમેલનનો વિખવાદ। જી હા, થોડા સમય પહેલા વિછિયામાં એક કેસ દાખલ થયો હતો અને એ વખતે પછી પોલીસ અને કેટલાક કોળી સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું। તેમાં એક સમયે એક સાથે 84 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારથી આ આખો જે મામલો છે તે ઉગ્ર થઈ રહ્યો છે, કારણ કે વિછિયામાં કોળી સમાજના આગેવાનની માંગ એવી છે કે આ કેસ પરત ખેંચવામાં આવે। જી હા, જે કેસ એક દાખલ થયો તે બાબતે ઘણા બધા લોકોને જામીન તો મળી ગયા છે, પરંતુ કેસ પરત ખેંચાયો નથી અને એને લઈને જ આવનારા સમયમાં એક વિશાળ કોળી સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે। જો કે હવે આ કોળી સમાજના સંમેલનને લઈ અત્યારથી જ એક ખટરાગ અને વિખવાદ જોવા મળી રહ્યો છે। હવે સામે આવ્યા છે બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર આરોપ એ થઈ રહ્યા છે અને તેમના પર આરોપ લગાવ્યા છે અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ। તેમણે કહ્યું કે તમે વિછિયામાં તો આવી રહ્યા છો, પરંતુ બોટાદમાં જે કોળી સમાજના લોકો પરેશાન થઈ રહ્યા છે તમે એ લોકો માટે ક્યારે સવાલ ઉઠાવશો? કારણ કે ત્યાં પણ ઘણી બધી સમસ્યા છે। તમે વિછિયા પહેલા આવવાનું બંધ કરો, પહેલા તમે બોટાદની સમસ્યા ઉકેલો। સવાલ એ છે કે શું આમાં કોઈ રાજનીતિ શોધવામાં આવી રહી છે અથવા તો કે પછી કોઈ એક પક્ષ સાથે જોડાયેલ નેતા છે એટલા માટે તેને અલગ તારવવામાં આવી રહ્યો છે? સવાલ ઘણા બધા છે, પરંતુ સંમેલન યોજાય મુફદ્દલ એ પહેલા હવે ખટરાગ અને વિખવાદની શરૂઆત। વિકાસ, આ વાત છે કોળી સમાજના નેતૃત્વને લઈને। કુંવરજી બાવળિયા એક તરફ નેતૃત્વ કરી રહ્યા છે કોળી સમાજનું, અને એ પણ આ અખિલ ભારતીય જે કોળી સમાજ છે એમાં મહત્વના હોદ્દા પર છે, અને ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કોળી સમાજના જે આગળ પડતા નેતા છે એમાંથી કોળી સમાજ કોની તરફેણમાં રહે? જ્યારે પણ આ પ્રકારનું સંમેલન બોલાવવામાં આવે ત્યારે આ જ પ્રકારની વાત આવતી હોય છે। આ વખતે ભલે આ ઉમેશ મકવાણાના નામે થયું છે, આની પહેલા પણ જ્યારે પણ આ સંમેલન મળવાની વાત થઈ અથવા સંમેલનની જાહેરાત થઈ ત્યારે આ જ પ્રકારની ખેંચતાણ જોવા મળી હતી। સવાલ એ થઈ રહ્યો છે કે અખિલ ભારતીય કોળી સમાજ શું ઈચ્છે છે? એ કયા પક્ષમાં કોળી સમાજનું નેતૃત્વ ઈચ્છે છે, અથવા તો જે તે પક્ષમાં જે નેતૃત્વ છે એની સામે? કેમ કે અહીંયા કુંવરજીભાઈ બાવળિયાનું નામ પણ છે કે ભાઈ, જ્યાં સુધી મને ખબર છે પ્રવીણ કોળી એવું પણ કહેવું છે કે આ કુંવરજી બાવળિયાની વિરુદ્ધમાં આ સંમેલન કરવામાં આવી રહ્યું છે, જે આ વિછિયામાં મળવા જઈ રહ્યું છે। એટલે જો પ્રવીણ કોળી જો અત્યારે આપણી સાથે જોડાય તો આપણે એમને પૂછીશું કે એમનો આ જે મુદ્દો છે એ સમાજકારણને લગતો છે કે પછી આ માત્ર કોંગ્રેસ ભાજપ વાળી રાજનીતિ છે? બિલકુલ, અને જે ઘનશ્યામભાઈનો જે હત્યા થઈ ગઈ હતી બાબતે અહીંયાના લોકોએ આખો જે આરોપી છે એનો વરઘોડો કાઢવામાં, જે અત્યારે વરઘોડાની પેટર્ન ચાલી રહી છે એ વરઘોડા કાઢવાની માંગ સાથે મોટી સંખ્યામાં યુવાનો આવી ગયા હતા રસ્તા પર, અને એ સમયે જ્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું અને એ ઘર્ષણના લીધે આ બધા યુવાનો સામે કેસ દાખલ થયા છે। આપને યાદ હશે મુફદ્દલ કે એક કુંવરજીભાઈનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો અને પછી એમાં સંવાદ થઈ રહ્યો હતો કે તમે કુંવરજીભાઈ આ બાબતે કેમ બોલતા નથી, આ સંમેલન લઈ તમારે શું કહેવું છે? ત્યારે કુંવરજીભાઈ ઓડિયોમાં એ કહેતા હતા, કથિત ઓડિયોમાં, કે તમે સરકાર સામે ધૂળ ઉડાડવાનું બંધ કરો, જો હું હાથ પાછા ખેંચી લઈશ તો પછી કશું જ નહીં થાય, એવું પણ તેમણે કહ્યું હતું। એટલે કે જે 9 માર્ચે સંમેલન મળવા જઈ રહ્યું છે એની પહેલા આ બધા અલગ અલગ વિખવાદ સામે આવી રહ્યા છે। એક બાજુ ઉમેશ મકવાણા પોતાનું બોટાદ સંભાળે એવી વાતો થઈ રહી છે, એક બાજુ કુંવરજીભાઈ આમાં હવે ખરેખર સમાજની સાથે આવે, સમાજની વહારે આવે એવી વાતો થઈ રહી છે। સમાજકારણની, રાજકારણની ઘણી બધી વાતો થઈ રહી છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે હવે જે રીતે પાટીદાર સમાજના કેસ પરત ખેંચવામાં આવ્યા એ જ લાઈન પર હવે આ કોળી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અમે સંમેલનમાં એક સાથે માંગ બુલંદ કરીશું કે અમારા સમાજના યુવાનો સામે જે કેસ લગાવવામાં આવ્યા છે, કેસ નોંધવામાં આવ્યા છે, એ પરત ખેંચવામાં આવે। આપણી સાથે ફોન લાઈન પર પ્રવીણભાઈ કોળી જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। પ્રવીણભાઈ, આખરે આ તમે ઉમેશ મકવાણાનું નામ લઈને વિરોધ કર્યો, એ બાબતે આપ શું કહેવા માંગો છો? કેમ તમે તેમનો વિરોધ કરી રહ્યા છો? વિરોધી તો જે સમાજની પીડા છે તો આપણે એ વાતને રજૂ કરી છે કે જાબે અત્યારે આપના અમારા સમાજના જે આગેવાનો છે એમાં એક્ટિવ થયા છે, તો અમે કીધું છે કે સમાજને આ ગુમરાહ કરી અને તમારું રાજકારણ ના ચમકાવો, કે કોળી સમાજે અમને ખોબલે મત આપી અને આપ ઉપર ભરોસો કરીને ઉમેશભાઈ મકવાણાને ધારાસભ્ય બનાવ્યા, તો ઉમેશભાઈની ફરજ છે કે કોળી સમાજની તકલીફ હોય કે અન્ય કોઈની હોય તો એ સાંભળવું પડે। પણ 3 વર્ષની અંદર બોટાદની પ્રજા હોય કે કોળી સમાજ પીડાય છે, એટલે મારે આ વાત મેકવી પડી કે આપવાળા એટલા ઈમાનદાર હોય કોળી સમાજના આગેવાન, તો પેલા ઉમેશભાઈ મકવાણાનો ખુલાસો કરે કે એને સમાજ હારે શું કહ્યું છે। અમે ઉમેશભાઈ ઉપર ભરોસો કરીને એને મત આપી એને જીતાડ્યા, અમે કાલે એમ કે અહીંયા અન્યાય થાય છે, એટલે તમે આ જે સંમેલન છે એના વિરોધમાં છો? વિછિયામાં જે 9 માર્ચે સંમેલન મળવા જઈ રહ્યું છે એની વિરોધમાં છો આપ કે એના સમર્થનમાં છો?
હું સમાજની જે સાચી દશા હોય એ મારો રોલ મારો છે, મને કોઈ વારે વાંધો નથી. નહીં પ્રવીણભાઈ સ્પષ્ટ તમે એકવાર જવાબ આપી શકો છો કે તમે આજે સંમેલન થઈ રહ્યું છે એને સમર્થન છે ખરું તમારું? મારે સમાજને ગુમરાહ થાય તો મારું કામ છે એનું ધ્યાન દોરવું કે આપ વાળા છેતરપિંડી સમાજ સાથે નો ચલો રોટલા તમે નથી બોલતા પ્રવીણભાઈ, સ્પષ્ટ ખાલી એટલું કહી દો કે જો વિછિયામાં કોળી સમાજનું આ સંમેલન થાય તો આમાં ફાયદો કોળી સમાજને નુકસાન શું છે? આમાં કોળી સમાજનો ફાયદો ને નુકસાન એ થાય છે કે દર વખતે સમાજની ઉપર પોલિટિક્સ થાય છે, પરિણામ તરફ નથી જતા. પરિણામ તમે આપને કોંગ્રેસ કરો છો તો તમે પણ રાજનીતિ જ કરી રહ્યા છો ને, તમે ક્યાં આમાં સમાજકારણ કરી રહ્યા છો? હું કોઈ જાતની રાજનીતિ તો તમે તો આપ અને કોંગ્રેસ તરફ ઈશારો કરી રહ્યા છો ને પ્રવીણભાઈ, તમે આમાં ક્યાં સમાજકારણની વાત કરો છો? તમે રાજનીતિ જ કરી રહ્યા છો. આપના તમને હું ઈ જ કહેવા માંગુ છું કે ભાઈ જે આપ વાળાએ કર્યું છે તો મારું કામ નથી કે આપ વાળા આ પહેલા પણ છેતરી ગયા છે, આગળ ના છેતરી તો ધ્યાન તો સમાજનું દોરવું પડે ને. એમાં રાજકારણની ક્યાં વાત આવી ગઈ? પેલો કુંવરજીભાઈનો ઓડિયો તમે સાંભળ્યો હશે, વાયરલ થયો છે ખૂબ જ. એમાં કુંવરજીભાઈ કહી રહ્યા છે કે સરકાર સામે ધૂળ ઉડાડવાનું બંધ કરો. ઈ એમનો વિષય છે કુંવરજીભાઈનો, એનો પ્રશ્ન એનો જવાબ. ચલો મને એમ કહો, અખિલ ભારતીય કોળી સમાજ છે, કોળી સમાજ ઉપર જે 307 થઈ છે એનો કોઈ કેસ પાછા ખેંચાવવા પડે, એમાં મારું સમર્થન છે. એટલે એ માટે તો સંમેલન મળી રહ્યું છે, એમાં કેમ તો પછી તમે સમર્થન એમના રાજનીતિ શેકવા માટે ન થવું પડે. એટલે તમે એવું ફક્ત ઉમેશ મકવાણા રાજનીતિ કરી રહ્યા છો? એમ નહીં પ્રવીણભાઈ, ફક્ત ઉમેશ મકવાણા રાજનીતિ કરે છે કે બીજા પણ આપ નામ લેવા માંગો છો? કોંગ્રેસના હોય કે ભાજપના હોય, આપ નામ લઈ શકો છો. આપ તો સમાજ સાથે જોડાયેલા છો. સમાજ સાથે હરેક પાર્ટી છેતરપિંડી કરે, આમાં કોના નામ લેવા? તમે આજે ઉલ્લેખીને ઉમેશ મકવાણાનું નામ લીધું એટલા માટે. તમે કુંવરજીનું નામ તમને લાગતું હોય તમે લઈ શકો છો. આપ વાળા અત્યારે જે કહે છે ને એટલે મેં યાદ કરાવ્યું કે તમારા ઉપર એમને ભરોસો કરીને ફ્રીમાં મફતમાં તમને ધારાસભ્ય બનાવ્યા છે. શું કહે છે આપ પાર્ટી વાળા, શું કહે છે એ તો આપ કહો. આપ પાર્ટી વાળા જે અત્યારે કહે છે કે ભાઈ કોળી સમાજને દેવડાવવામાં નીકળ્યા છે તો હારવાર આ નહીં અમને અપાવે ઉમેશભાઈ વાળો, અમે એમ માંગણી કરવી છે. ચલો પ્રવીણભાઈ, તમે જે વિષયમાં કામ કરો છો તો એ બોટાદમાં જરાક તમે ધ્યાન આપો. ઉમેશભાઈને કહો કે કોળી સમાજ બોટાદમાં પણ રહેશે ને એને પણ ન્યાય માંગવો પડે. આ 9 માર્ચે કોળી સમાજના સંમેલનમાં આપ જવાના છો પ્રવીણભાઈ કે નહીં જાવ? આપ સંમેલન સમાજનું હશે તો આ કોઈ પણ જાશું, પાર્ટીનું હશે તો નહીં જાણ. ચલો જો સમાજનું સંમેલન છે, મારી વાત સાંભળો, એ નેતાઓ સમાજમાંથી આવે છે, પછી એ તો સમાજ, તમે એમ કહો કુંવરજી બાવળિયા છે તો એ સમાજના જ છે, તો એ પછી એ તો આવશે જ આવે. તો એમ કહો છો કે ભાઈ કોઈ પાર્ટીનો છે, તમે કેવી રીતે કહીશો કે કોઈ એક પાર્ટીનું આ સંમેલન છે? પાર્ટીનું જે પકડાયો એજન્ડો પકડીને ચાલતા હોય ને એને અમારે કેવું પડે ને. પણ સંમેલન યોજવાનું કારણ શું છે પ્રવીણભાઈ? સંમેલન યોજવાનું કારણ તો કોઈ પક્ષનો વિરોધ કે કોઈ પક્ષના નેતાનો વિરોધ કરવાનો નથી ને, કોળી સમાજના પ્રશ્નો છે એના માટે સંમેલન યોજાઈ રહ્યું છે ને. સાહેબ હું એમ કહું છું, સરકાર ક્યાં બેઠી છે? વિછિયામાં બેઠી છે, ગાંધીનગરમાં ક્યાં બેઠી છે? ક્યાં આપણે સંમેલન કરવું પડે? એટલે ટૂંકમાં તમે આ સંમેલનના સમર્થનમાં નથી એવું તમારા શબ્દો પરથી? એ તો સ્પષ્ટ છે, એવું કહેતો જ ચોખ્ખું નથી બોલતા, પણ કોળી સમાજ સાથે જે અન્યાય થયો એને પૂરો મારો ટેકો છે, પણ રાજનીતિ કરવા અમે નહીં દેવી. પણ એ તમે એવું કહી રહ્યા હતા હમણાં કે ગાંધીનગરમાં બોલી જાવ, તમે સ્પષ્ટપણે ખોલ્લા મને કહી શકો છો કે કોણ રાજકીય હાથો બનાવે છે કોળી સમાજને? કહી દો તમે. જે રાજકીય જે રોટલા છેકવા સમાજના નામે હર ટાઈમ અમને છેતરી જાય, ઘડીક ભાજપ છેતરે, ઘડીક કોંગ્રેસ છેતરે, અમે આપવાળા આવે છે. તો અમારે અત્યારે આપવાળા આવે છે એવું આપનું કહેવું છે, બરાબર ને? અત્યારે આપવાળા છેતરી રહ્યા છે. આ તો છેતરપિંડી થાય ના ગમે એ હોય, ભાજપ હોય તો કહેશું, કોંગ્રેસ છે તો કહેશું, આપવાળા છે તો કહેશું. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અત્યારે પ્રવીણભાઈ જોડે માહિતી એ છે કે આપવાળા છેતરપિંડી કરી રહ્યા છે, ભાજપનું કોંગ્રેસનું ત્યારે નામ બોલશે. પરંતુ આ જે વિસ્તાર છે, એક બાબત એટલી ખબર પડી ગઈ કે આ સંમેલનથી તે નારાજ છે, જે જવાબ આપ્યો અને કદાચ કુંવરજીનો પણ કદાચ એ જ મત છે, એટલા માટે એમણે પણ જે જવાબ આપ્યો એમાં એમણે ઘણી બધી વાતો સ્પષ્ટ કરી દીધી, ભલે ના બોલ્યા કે નામ લીધા વગર પ્રહાર કર્યા, એ રીતે શબ્દો ઉચ્ચારણ કર્યા વિના એમને કહી દીધું. પેલા તો એમણે ગાંધીનગર વાળી વાત કરી, વિછિયા મૂળ છે કુંવરજીભાઈનો વિસ્તાર, એમને લાગે છે કે ભાઈ આપ કે કોંગ્રેસના નેતાઓ સમર્થિત આ સંમેલન ત્યાં થાય, એમાં કોળી સમાજનું કંઈ સારું થાય તો એ જે જશ છે એ આમને મળી જાય, કોંગ્રેસને આપના નેતાઓને, તો કદાચ એ નુકસાન છે કદાચ કુંવરજીભાઈ તરફ થઈ શકે છે, એટલે એમણે વિસ્તારવાળી વાત કરી એવો અર્થ નીકળે છે અહીંયા. તો બીજી વાત એ
કે સમર્થન આપવા માટે સીધી લાઈનમાં તો એ તૈયાર જ નથી. જો સમાજ માટે સંમેલન થઈ રહ્યું છે તો ત્યાં સમાજના પ્રશ્નોની ચર્ચા થવાની છે, એનું નિરાકરણ લાવવાની માંગ થવાની છે, એક પ્લેટફોર્મ મળવાનું છે સમાજને, એક મંચ મળવાનો છે. તો પછી એનો વિરોધ શા માટે? એમાં તમે પક્ષનું નામ કરીને પછી તમે એમ કહો છો કે રાજનીતિ સામેવાળા કરે છે. પ્રવીણભાઈ, કહી પે નિશાના કહી પે નિગાહ, એ રીતનું તેમનું વર્તન છે. પરંતુ જોવાનું રહેશે, કેમ કે કોળી સમાજના લોકોને બધી ખબર છે કે ક્યાં શું થઈ રહ્યું છે, કોણ કેવા રાજકીય રૂપ શકે છે. હવે આ બાબતે આગળ શું થાય છે તેના પર નજર રહેશે.